નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાહસ સંવાદ અને વિસ્તૃતિ થીમ પર એક્સટેન્શન અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સટેન્શન અને કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓ સાથે જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાર્ષિક પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આજના દિવસે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે આ વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 અલગ અલગ થીમ પર વિદ્યાર્થીઓએ સમુદાયમાં હાથ ધરેલા પ્રોજેક્ટનું વાર્ષિક પ્રદર્શન યોજ્યું છે. આ કાર્યક્રમનું આયોજન વિભાગના વડા ડોક્ટર અવની મણિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ફેકલ્ટી ડીન પ્રોફેસર અંજલિ પહાડ ઉમા અય્યરની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સંવાદ અંતર્ગત વિદ્યાર્થીઓ વિવિધ સમુદાયમાં માસ મીડિયા, વિઝ્યુઅલ મીડિયા અને સોશિયલ મીડિયાના ઉપયોગથી વિકાસલક્ષી સંવાદના અનેકવિધ મોડેલ બનાવી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરે છે. વિસ્તૃતિમાં સામુદાયિક આઉટરીચ પ્રોગ્રામનું વાર્ષિક પ્રદર્શન એ શહેરી અને ગ્રામીણ સમુદાયોના ઉત્કર્ષ માટે હાથ ધરાયેલ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન હતું. વિદ્યાર્થીઓને વિવિધ એનજીઓ સાથે મળીને વિવિધ વિકાસના મુદ્દાઓ પર શહેરી અને ગ્રામીણ સમુદાયોમાં કામ કરવા માટે તાલીમ આપવામાં આવી. આ વખતે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના બાળકોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા, વડોદરા રિલાયન્સ CSR ખાતે ગ્રામીણ બહેનોમાં આજીવિકા સંબંધિત પ્રોજેક્ટ્સ, વડોદરા કાનૂની સેવા સત્તા મંડળ સાથે કાયદાકીય સેવા અને જાગૃતિ, બાળકોમાં ગણિત અને અંગ્રેજી વિષય અંગેની ક્ષમતા કેળવવી, બાંધકામ શ્રમજીવીઓનું ઈ-શ્રમ અને ઈ-નિર્માણમાં રજીસ્ટ્રેશન જેવા બહુઆયામી વિષયોને આવરી આંગણવાડી કાર્યકરો, કાયદા, સાયબર સુરક્ષા અને ગર્ભવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમોથી કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિ હાથ ધરી છે. સાહસમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કોર્સ હેઠળ વિદ્યાર્થીઓ વ્યવસાય શરૂ કરવાની મૂળભૂત બાબતો શીખે છે અને બજાર વિશ્લેષણ, ઉત્પાદનોની જરૂરિયાત, ઉત્પાદનોની ડિઝાઇન અને પસંદગી, બ્રાન્ડિંગ, બજેટિંગ, માર્કેટિંગ અને પ્રમોશન વિશે અનુભવ મેળવવાની તક પણ મેળવે છે. આ વખતે 22 વિદ્યાર્થીઓએ બ્રાન્ડ ડિઝાઇન કરી. ફૂટફોલને પ્રોત્સાહિત કરવા માટે તેઓએ લાઈવ ફૂડ કાઉન્ટર, મહેંદી, નેલ આર્ટ અને સેલ્ફ કોર્નર પણ મૂક્યા, જે આત્મનિર્ભર ભારતના રાષ્ટ્રીય અભિયાનને સમર્થન આપવાનો પ્રયાસ હતો. ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસમાં ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનમાં આજે એક એન્યુઅલ શોકેસ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ છે, જેમાં આખા વર્ષમાં જે પણ સ્ટુડન્ટ્સ જુદા જુદા કોર્સમાં ભણ્યા છે અને એનું શું આઉટકમ આવ્યું છે એનું અમે ડિસ્પ્લે કર્યું છે. NEP 2020માં કહેવામાં આવ્યું છે કે દરેક કોર્સમાં શું આઉટકમ છે એ કોર્સનો, ભણ્યા તો ખરી પણ એના સિવાય બીજું એ લોકો શું શીખ્યા એ જરૂર બતાવવાની જરૂર છે ટુ ધ કમ્યુનિટી કે ટુ ધ સોસાયટી. એટલે અમે આજે આ ડિસ્પ્લે રાખ્યો છે. ખાસ કરીને આ એક્સટેન્શનનો ડિપાર્ટમેન્ટ છે, તો અમારે ત્યાં અમે ગામડામાં જઈ અને બહેનોને એવી પ્રવૃત્તિ કરાવીએ છીએ જેનાથી એ લોકો સાઈડમાં પોતાની ઇન્કમ ઊભી કરી શકે. તો એમાં અમે જ્વેલરી, ફ્યુઝન જ્વેલરી જે આજકાલ ડિમાન્ડમાં છે એ અમે એ લોકોને શીખવાડી છે. એમ્બ્રોઇડરીના પ્રોજેક્ટ છે અને આ બધા પ્રોજેક્ટ જે છે એ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર થયેલા છે. એટલે એમના ગામોમાં જઈ અમે આ વિમેનને તૈયાર કર્યા છે અને એમને જુદી જુદી જગ્યાએ એક્ઝિબિશન કરી અને એમાંથી ઇન્કમ ઊભી કરી છે. તો એ લોકોને સ્વાવલંબી બનાવવાનું આખો એક ઉદ્દેશ્ય છે અમારો. અને એના સિવાય પણ TYના છોકરાઓ છે એ લોકોને એન્ટરપ્રિન્યોરશિપનો કોર્સ હોય છે અને એમાં અમે એક ટોકન પાયલટ જેવું એ લોકો કંઈક બનાવે છે પ્રોડક્ટ્સ અને એનું સેલ કેવી રીતે થશે એની સમજ આપીએ છીએ અને એકચ્યુઅલી કરીને પણ એ લોકો જોવે છે. એટલે આજનું આખો પ્રોગ્રામનું આ મહત્ત્વ છે.